ખબરોમાં આગળ વધી સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર નશીલા પદાર્થના વધતા વેપાર સામે કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં દારૂ, ડ્રગ્સ, ચરસ અને ગાંજા સહિતના નશીલા પદાર્થના વેચાણ અને વિતરણ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી। નશાના વધતા દૂષણને લઈને ચિંતા વ્યક્ત કરી પોલીસ અને સંબંધિત વિભાગો દ્વારા તાત્કાલિક તપાસ કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ હતી। સાથે જ સંવેદનશીલ વિસ્તારોમાં સતત મોનિટરિંગ અને પેટ્રોલિંગ વધારવા તેમજ યુવાધન અને સમાજને નશાના દૂષણથી બચાવવા કડક પગલાં ભરવાની અપીલ કરવામાં આવી હતી। અમે આજે એક જાગૃત નાગરિક તરીકે અમે સર્વ લોકો અહીંયા કલેક્ટર સુરેન્દ્રનગરને આવેદન આપવા આવેલા હતા। જે પ્રમાણે નશીલા પદાર્થનું સેવન કરી ગુજરાતમાં લગભગ 13 પરિવારો જેના અપમૃત્યુ થયા છે, એના પરિવાર આધાર વિહોણા બની ગયા છે અને 25 લગભગ લોકો હજી સુધી જે હોસ્પિટલમાં પથારીવશ છે એઓના પણ ભવિષ્ય ઉપર લટકતી તલવાર છે। એ બધા જ અને જે રીતે બેફામ દારૂ, ડ્રગ્સ, ગાંજો વેચાઈ રહ્યો છે અને એને સેવન કરવાથી જે યુવાન ભારતનું ભવિષ્ય કહેવાય એ યુવાન જે રીતે નશામાં પાયમાલ થઈ રહ્યો છે અને ભારતનું ભવિષ્ય રગદોળાઈ રહ્યું છે, એને રોકવા માટે અને પ્રતિઘાત્મક પગલાં લેવા માટે કલેક્ટરને આવેદન આપવામાં આવેલા હતા। જો આમાં યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો અમે સુરેન્દ્રનગરના એક જાગૃત નાગરિક તરીકે સર્વ લોકો જનતા રોડ કરવાની પણ તૈયારી બતાવીશું। મારું નામ કાંતિલાલ પુંજાભાઈ રાઠોડ, ગણપતિ ફાટસર રહું છું। હું અહીંયા નશાબંધીના વિરોધમાં રજૂઆત કરવા માટે આવ્યા છીએ। મેં મારો એકને એક દીકરો 19 વર્ષનો આ નશાના ખપ્પરમાં હોમાઈ ગયો છે, એટલે રજૂઆત કરવા આવ્યા હતા। ફાટસર વિસ્તારમાં જે માંગો એ વસ્તુ ફોન ઉપર મળી જાય છે। અમે વારંવાર રજૂઆત કરી છતાં કોઈ ધ્યાન આપતું નથી અને તંત્રની બેદરકારીને હિસાબે આ થઈ રહ્યું છે।